નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ પિકઅપ સ્ટેન્ડ પર કાળઝાળ ગરમીમાં મુસાફરો તાપમાં સેકાઈ રહ્યા છે. કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ પિકઅપ સ્ટેન્ડ પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નગર અને તાલુકાની જનતાને અમદાવાદ, સુરત તરફ જવા આવવા માટે આશીર્વાદ રૂપે આ પિકઅપ સ્ટેન્ડ પર હજારો મુસાફરો આવાજાહી કરે છે. રોડ પર બંને તરફ પિકઅપ સ્ટેન્ડ આવેલા છે અને જ્યાં અમદાવાદ તરફ અને સુરત તરફ જવા માટે હજારો બસો આવે છે, જેનો સીધો લાભ મુસાફરોને મળી રહ્યો છે. પરંતુ પિકઅપ સ્ટેન્ડ પર ચોમાસામાં અને ઉનાળામાં મુસાફરોને તકલીફ પડે છે, કારણ કે ખુલ્લા આકાશ નીચે આ પિકઅપ સ્ટેન્ડ છે. કોઈ પણ પ્રકારનું છત બનાવવામાં નથી આવી. અત્યારે ધોમધકતો તાપ પડી રહ્યો છે અને આ તડકામાં મુસાફરો અહીં સેકાઈ રહ્યા છે. પિકઅપ સ્ટેન્ડ પાસે જરૂરિયાત સુવિધા જેવી કે શૌચાલયનો અભાવ છે, જેનો ભોગ મહિલાઓ બની રહી છે. શૌચાલયની સગવડ નથી અને એટલે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું અહીંયા કરજણની છું. મારે અત્યારે જવું છે આણંદ. એની માટે હું તાપમાં અહીંયા બહુ જ ઊભી રહી છું ક્યારની. બસ હજુ આવી નથી, પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી કે શેડ નથી મારેલો, કશું નથી. ચોમાસામાં બી તકલીફ પડે છે અને શૌચાલય જવું હોય તો જેન્ટ્સ ગમે ત્યાં જઈ શકે છે, પણ લેડીઝને બહુ પ્રોબ્લેમ થાય છે. એની માટે કઈ સુવિધા કરે એની માટે અપીલ કરીએ છીએ અમે. આ પિકઅપ સેન્ટર છે ને, તડકામાં પેસેન્જર બિચારા કાળઝાળ ગરમીમાં બેસે છે, તો બેસવાની વ્યવસ્થા છે તો છાંયડાની વ્યવસ્થા સરકારને કરવી પડે. પછી આ 99 તાલુકાનો કરજણ તાલુકો છે, ગામડાના પેસેન્જર આવે જાય બાથરૂમ કરવા માટે કાંઈ શૌચાલય નથી, તો એકાદું આટલામાં શૌચાલય કરે. બૈરા આ બાથરૂમ પાછળ, આ કેબિનો પાછળ બૈરા બાથરૂમ કરવા જાય છે. તો આવડું મોટું કરજણ છે તો અહીંયા એક બાથરૂમની વ્યવસ્થા નહીં થતી એમનાથી. આટલી વ્યવસ્થા સરકાર જોડે કરાવવા આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે કે આ બધું કરાવો. વિસ્તારની અંદર નેશનલ હાઈવે નંબર 48 જે અહીંયાથી નીકળી રહ્યો છે, તેની અંદર અવર જવર માટે જે પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, ત્યાં આગળ આજ દિન સુધી હજુ સુધી બેસવાની વ્યવસ્થા તો છે, પણ શેડની વ્યવસ્થા હજુ સુધી કરવામાં નથી આવી. નથી શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી. જગ્યા હોવા છતાં બ્રિજની નીચે હજુ સુધી શૌચાલયની વ્યવસ્થા નથી કરવામાં આવી. પુરુષ તો ગમે ત્યાં શૌચાલય કરી શકે છે, પણ લેડીઝનો ખૂબ મોટો પ્રશ્ન છે અને એમને શૌચાલય કરવા માટે અવારનવાર ભટકવું પડતું હોય છે. તેમાં ઉનાળા દરમિયાન અત્યારે બેસવા માટે વ્યવસ્થા જે બોકડા મેકેલા છે, પણ તે વ્યવસ્થા ઉપર જે છત મારવાની આવે તે નથી. એટલા માટે એમને બ્રિજ નીચે બેસવું પડે છે, કાં તો લડી નીચે કોઈ શીરો ખોડી અને બેસવું પડે છે. એવી જ હાલત ચોમાસાની અંદર થાય છે. તો અવારનવાર આવી રજૂઆતો નેશનલ હાઈવે નંબર 48ના જે પીડી પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમને પણ કરીને આપેલી છે. એની પહેલાં પણ મેં પણ આપી હતી લેખિતમાં, પણ હજુ સુધી એનું નિવારણ આવ્યું નથી. તમે લીગલી અહીંયા આગળ આવીને જુઓ ત્યારે તમને ખબર પડે કે અવર જવર જે કરવા માટે બસો કેટલી આવે છે અને પબ્લિકનું કેટલું અવર જવર છે, છતાં પણ આજ દિન સુધી બેસવાની જે વ્યવસ્થા છે એની ઉપર જે શેડ મારીને વ્યવસ્થા કરવાની આવે, જે શીરો હોય એવી વ્યવસ્થા હજુ સુધી કરવામાં નથી આવી. એટલા માટે અમારી નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરવાની છે કે વહેલામાં વહેલી તકે આવી વ્યવસ્થા પૂર્ણ કરે એવી અમારી માંગ છે.